વોટ નહીં. આસેડાના રામપુરા વિસ્તારના ગ્રામજનો ચૂંટણી બહિષ્કારનો હુંકાર. પાકા રસ્તાના અભાવે વિદ્યાર્થીઓ અને પશુપાલકોની હાલત કફોડ. ડીસા તાલુકાના આસેડા ગામે વિકાસની વાતો વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ડીસા પાટણ હાઈવે પર આવેલા આસેડાથી રામપુરા પ્રાથમિક શાળા તરફ જતો મુખ્ય માર્ગ પાકો ન બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્ર અને નેતાઓ દ્વારા દુર્લભ સેવામાં આવતા હવે કૌટુંબિક ખેડૂતો અને ગ્રામજનોને આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી ઉચ્ચારી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આસેડાથી રામપરા શાળાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. ચોમાસા દરમિયાન આ માર્ગ પર સમા પાણી ભરાય છે, જેના કારણે નાના ભૂલકાઓને શાળાએ જવામાં જીવનું જોખમ રહે છે. પરિસ્થિતિ એટલી હદે વણસે છે કે ક્યારેક શિક્ષકો પણ શાળા સુધી પહોંચી શકતા નથી. વધુમાં કોઈ બીમાર પડે કે પ્રસૂતિ જેવી ઇમરજન્સી હોય ત્યારે એક સ્માર્ટ એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી, જેના કારણે દર્દીઓને ખાટલામાં ઉચકીને હાઈવે સુધી લાવવા પડે છે. આ વિસ્તારના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે. કાચા રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે પશુપાલકો સમયસર દૂધ ભરાવવા ડેરીએ જઈ શકતા નથી. કાદવ કીચડના કારણે વાહનો ફસાઈ જાય છે. દૂધ બગડી જવાની ઘટનાઓ રોજબરોજ બની ગઈ છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. આસેડા ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે ડીસા તાલુકામાં આવે છે, પરંતુ વિધાનસભા બેઠક કાંકરેજ લાગે છે, લોકસભા બેઠક પાટણ લાગે છે. ગ્રામજનો આક્ષેપ છે કે આ રાજકીય સીમાખંડને કારણે તેઓ વિકાસથી વંચિત રહી ગયા છે. સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય ચૂંટણી સમયે વોટ માંગવા તો આવે, પણ જીત્યા પછી ક્યારેય આ વિસ્તારની મુલાકાત લેતા નથી કે રસ્તા માટે ગ્રાન્ટ ફાળવતા નથી. વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય આવતા હવે આસેડાના ખેડૂતો અને ગ્રામજનો આરપારની લડાઈમાં મૂડમાં છે. તેમણે સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું છે કે જો આ વખતે રસ્તો પાકો બનાવવામાં નહીં આવે તો આખું ગામ લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીનો બહિષ્કાર કરશે. જે કે સિંગુદત્ત સાથે ભરત ઠક્કર, ડીસા. હું ઠાકોર વિરમજી ખેતાજી આસેડાથી બોલું છું. આસેડા રામપુરા અમારે સ્કૂલનો રસ્તો લગભગ 20-25 વર્ષથી સ્કૂલ બનાવેલી છે, ત્યારનો રસ્તો કોઈ છે નથી, તો અમારે બાળકોને ભણવાની મુશ્કેલ પડે છે. અમે દર ચૂંટણીમાં ભાજપને વોટ આપીએ છીએ અથવા કોંગ્રેસને આપીએ છીએ, પણ કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય અમારી વાતને સાંભળતા નથી. એટલા માટે અમે એવું કહેવા માગીએ છીએ કે અમારે અહીંયા રોડ બનાવી આપો. ડીસા પાટણથી અમારે અહીંયા 2.5 થી 3 કિલોમીટર દૂર પડે છે, અમને કોઈ રોડ આપતા નથી. અમે કેટલાય વર્ષથી લોકો પાસે માગીએ છીએ, ધારાસભ્યને કીધું છે અથવા સંસદ સભ્યને કીધું છે, પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નથી. અને આ ફેરે જો ચૂંટણી આવશે ત્યાં સુધી અમારી વાત કોઈ રજૂઆત નહીં સાંભળે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માગીએ છીએ. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ બીને અહીંયા અમે પહેવા દેવું નહીં, એવી અમારી અપીલ છે. ઠાકોર ચંદનજી હજુજી, રામપુરા આસેડા પ્રતિમ શાળા આસેડા રામપુરા. અમારે વરસાદ વરસે તારે હેંડવાનું કોઈ છે નહીં. નિહાળી અમારા ક્યાં ભણવા જાય? નિહાળીના હરુપારા મોકા ભણવા તો કે બાપા પાણી છે, અમે જઈ શકતા નથી. એટલે અમારો રોડ બનાવી આલો. અને રોડ અમારો ચૂંટણી આવે ત્યારે બધા આવે છે સાહેબ, ચૂંટણી આવે ત્યારે બધા આવે છે. ભાજપના છો કે કોંગ્રેસના છો એ આવી શકે છે, અમારી કોઈ વાત સાંભળતા નથી. ધારાસભ્ય ચોર છે અમને ખબર નથી. અમારો રોડની જરૂર છે, આટલી અમારી વિનંતી છે, અમારો રોડ બનાવી આલે. પછી મોદે હાજે ડિલિવરી હોય, કદાચ ડિલિવરી હોય તો મારે કાશી જાઉં. હોન્ડા ના હેડે, ટ્રેક્ટર બી ના હેડે, ગાડા બી ના હેડે, એમ્બ્યુલન્સ ના આવે તો ના હેડી શકે. સાહેબ અમારી આટલી અર્જના આભરજો, મારી વિનંતી છે.